એ હાલો શોપિંગમાં જવાનું ને ગગલાનો ખિસ્સો ખાલી કરવાનો. કાંઈ નહીં, ઓલાએ કીધું જ છે ને હું આવીશ, એનો જ ખિસ્સો ખાલી કરાવોસ. એ એવું ના હોય, નાના ભાઈ લગ્ન થતા હોય ને મોટા ભાઈ લઈ દેવું પડે. ના એવું કી બુકમાં લખ્યું છે, અને બહુ દોઢું નહીં થવાનું એમ કહેતો લાવો દઈ દો તો દઈ દેવા દેવાના. એમ નહીં કેમ પણ હું સમજાવ દે, તાર ભાઈને દેવા દેજે. શેની વાત આલે ભાભી? ખરીદીમાં જાઉં તમારે આવશે કેમ જઈ આવીએ? આવશે જ ને હવે પૂરો નક્કી ના હોય ગગલા, આમાં કીધું હોય ઓલા કેવા આપણા દેરાણી છે કે મારે છે ને તમારી હારે વાત કરવી છે, તો પછી ના આવે દેર આપણા. શું ભાભી તમે? ના મારે આવું છે, મારે આવું છે ને, બોલી મેરી આવવાની. હા લે એની વાત નથી થઈ. એ કે પછી મારે જ પહેરવું છે તો મારી ચોઈસનું જ લઉં ને એમ. કાંઈ એમ નથી લઈ જવાની. જલમાં શું છે, સગાઈમાં લગ્નમાં બરોબર, અમાર વખતે તો લગ્નમાં ના લઈ જતા. તમારા વખતે મોબાઈલ નહોતા, તોય અત્યારે ઘુમેડો હું ને મોબાઈલ. મારા હારાને ઓલી વિશે તો કંઈ કહેવાતું નથી. એ હાલો તો આવવાના હોય તો ફોન કરી દો. એ રેડી જ છે. તો ગગલા કાર જ લઈ લે. હા એમ જ કરીએ હાલો. તો મારે આવું. એક કામ કરીએ, બાજુમાં ખટારો જ આપણે ઓલો છે ને ભાડે આપણે ત્યાં જ લઈ લે તો બધે ખટારામાં જ વયા જાય. હા તમે સાર થઈ ગયા એટલે માં હમા હે નહીં. એ હાલો ને તમે તમારું હું ટુ વ્હીલ લઈ લઉં છું. જઈ આવો, મને ઈચ્છા થાય તો આવીશ. કે દુકાન જાવ છો? એ ઓલી નવી હારીની નથી બની હમણાં? હા એ ઓલી રીલમાં જોઈતી ઈ. ઠીક જઈ આવો. તારે સીન નાખવા આટું હાંકવી નથી ગાડી એલા? ના રે એમાં હું હવે એને સીન નાખેલા જ છે, એ પટેલી જ છે એને તો. તમારે મારે હતું અરેન્જ મેરેજ થી તમે પટાવતા હતા. ના રે મને જ ખબર જ હતી તું અહીંયા જ આવવાની છે, તને કોઈ હસવે એમ નથી મારા સિવાય. જાવ ને તમે ક્યાંય હસવા એમ નથી મારા સિવાય. હાલો ને ઘર આવી ગયું. હા એને તેડીને પછી જાય હાલો. ભાભી સાચું કહું, હું સાડી બહુ પહેરતી નથી. હા પણ લગન બગન આવે તો પહેરવા થાય ને, એમ રનિંગમાં તો હું નથી પહેરતી. તે મને જોઈ કદી સાડી પહેરતા. કેવી લેવીશ તું કે? કહું તો મને કઈ ખબર જ નથી પડતી. અહીંયા આપણું જ કઈ કામ છે ને હેરી. છેલ્લે બીલ બનાવવાનું થાય ને તો બોલાવ સાહેબ આમ સાઈડમાં બેઠા. ના હો હું તો નહીં બેસું. તો જા ત્યાં પાછળ ફેર. હા વરખ ઘેલો છે. જો આ સારી લાગે છે, પણ તને પટોળા અને પેઠણી ને એવો શોખ છે? ઈ કેવા હોય? ઈ છે ને કહું તને ફોટા બતાવ્યા છે આપણે ટૂંકમાં આપણા ઓલા મોટા સસરા છોકરાના લગ્ન હતા ને, ત્યાં આમ બધી દેરાણી જેઠાણીએ પહેર્યા હતા. એને કેમ બતાવ્યો હોય ભાભી? હું કરવાને 2 વર્ષથી વાતો કરો છો તો ફોટા મોકલતો જઈશે બધા. હા આમ તો બતાવ્યા હતા. તેમાંથી બધા પહેર્યા હતા ને પટોળા હતા. ઓકોની તો હારા હતા હો. તો એવું ગમે તો આપણે પ્યોર પટોળાના ઓલી પટોળા બજારમાં જાવ. હા તો એમ જ કરશું હાલો. આ તમે આજ નવી બની છે ને હમણાં આવતી ત્યાં રીલુમાં, તો મેં કીધું જોઈ આવીએ. કેટલા સુધીનું તું આવે પટોળું? એ તો એમ તો સારું લઈને સારું મીન્સ કે આમ ઓરિજિનલ 10,000 થી ચાલુ થાય. બાપા રે બાપા 10,000? હા કાઢી જ રાખજો બે ભાઈઓ, હું લેવાની જ છું ગગલા. તારા લગન નથી સાનમની બેહીને. તમારે મને એક વસ્તુ લઈ દેવી છે, કાં તો સાડી કાં પછી ફોન. લઈ લે તું તાર સાડી જેટલી જોતી હોય લઈ લે. હા બસ એમ. એક કામ કરીએ અત્યારે છે ને સાડી લઈ લે અહીંથી સાડી નથી બેન, પછી છે ને આપણે સગાઈમાં ને લેશું આપણે મેરેજમાં પટોળું. હા તો એમ કરીએ, નકર હવે તો જો કાય હું વાત કરી હસી છે સગાઈમાં છે ને સુંદરીમાં પટોળું ઓઢાડ દેવું. તો સુંદરી ઓઢાડવાની હોય ને એ પસ્તાર માંડવામાં પહેરવાની હોય. હા બસ એમ કરજો ને. જો બ્લુ કલરની હારી છે, પછી મરૂન મને ઠીક ગમે છે, પછી આ ઓરેન્જ એમ તો હારી છે, લીલી હારી. પણ લીલું તો શું હોય આપણે છે ને માંડવામાં પહેરવું હોય ને લીલું જ લેવું હોય એટલે લીલી હારી ના લેવાય. અને તારે ઓલું કઈ લેવું હોય તો સૂટ સો ઓલું વન પીસ, એટલે આમ વન પીસ ના હોય, લોંગ જ હોય, ગાઉન ટાઈપ જ ટ્રેડિશનલ. એમ આપણે લગ્નમાં કોક હોય ને નજીકના ને એમ થોડાક દૂરના નજીકના વચલા એમાં પહેરી શકીએ એવું. હા તો એક કામ કરો ને, તમે જ છે ને તમારી રીતે લઈ આવજો હો, મને આમાં કઈ ખબર નથી પડતી. તો છે ને એ તો હું આ જાઉં ને ક્યાં આપણે ભૂલાઈ જઈશ આને બાજુમાં શાકભાજી લેવા જાઉં છું ને ત્યાં અસલ મળે છે, ત્યાં બાજુમાં જ એક દુકાન છે ને ત્યાં અસલ છે, હમણાં સેલે લાગ્યો તો લઈ આવીશ તું કહેતી હોય તો. હા તેમ જ કરજો, તમે તમારી ચોઈસનું લેવા જાવ ને, તમારી ચોઈસનું સારું જઈશે. એકમાં બટકાઈ ગઈ હું મારી ચોઈસમાં, હવે અહીંયા ચાલુ થઈ જાય. એ તો ઠીક છે ભાઈ કેમ ગયા હારી વાળા એને ધંધો કરવો કે નથી કરવો? તાર ક્યાં લેવું હે? ના લેવું હોય તો હાલતી થઈ જાય. એ છે ફરી પૂછશે હું કામ નથી લેવું હું. હારું હાલ થઈ ગઈ હાલતા. હા હોનાની દુકાને તો હમણાં પગ જ નથી મૂક્યો એલી. આમ જોઈને તો જો લાગે બધા સમકે બધા હોના. એ ગગલા ગગલો ક્યાં ખોવાઈ ગયો? એ હોનાની દુકાનમાં જ નહીં કરે, એ મારા દેરને મોકલી દે. એટલે મારે કઈ લેવું હોય તેને પૂછવું હોય ને એટલે હો. હું ઢળિયા ઊભી રહે. વાહ મસ્ત મસ્ત સેટ છે બધા. હા બાર ઉભા તા. અહીંયા અમારું શું કામ છે, બાર જ હારા. તો હાડીની દુકાને તો અંદર કરી ગયા તા. એલી મમ્મીને પૂછીને આવીશું કેટલામાં લેવાનું છે, એટલે કેટલા તોલાનું. ના એવું શું પૂછવું હોય, આપણા દેરને વિચારવાનું કેટલું લેવું કેટલું નહીં. કેવું ગયું તને આમાં? આટલું હેવી નથી લેવું અત્યારે મારે કઈ. લે એમાં શું છે, હું કહું છું લઈ લે તું તાર. ના અત્યારે તો થોડુંક જ હોય કે આટલું બધું થોડુંક હોય. આમ છે તો હારી, મારે હાવ એર જ સીધી નથી હાલતી. મારી મમ્મી એમ કીધું છે કે અત્યારે બધું માપમાં જ લે છે, કાંઈ વધુ લેતી નહીં. ઠીક તાર મમ્મીએ કીધું એમ ને?
હા મને જ બહુ કઈ ખબર ના પડે, પહેલી વાર છે એટલે તાર કેટલીક વાર જલ દેવું જલ તો એક જ વાર હોય ને બેન, હોય અમુક ના નસીબે 2-3 વાર હોય ને, પણ એક વાર હોય હાર. હવે કોઈ નહીં, આ તો ખાલી વાત કહું છું તો ઠીક, બાકી હમણાં ઉથલ પાથલ કરી નાખે તો દુનિયા, તો એ ના પાડી હોત ને તો હાલ નાના પેન્ડલ સેટ કેવું જોઈ લે, તમે ચૂઝ કરો એ હારું જોઈ બધું. લે પણ તને ભેગી લઈ આવ્યા છી, એ તો એટલે આવી કે એટલી ઘણી છે ને હેરી ભેગી રહી શકું. હા રે વાહ, હેરી મેરી અમે બે ફરવા જાય, તમે ચૂઝ કરીને આવજો. ના હોય લાવ, એવું કઈ નથી કરવાનું, ચૂઝ કરીને જાવ એટલે પછી જાવ જાજો, આમ કરવા જાવ. હા અત્યારે કઈ અમાર ઉપર નાખો માં, નકર આ તમારું લેવાનું બદલે એનું પોતાનું લઈ લે ને તમારું લે, મારે તો ડબલ ધૂંબો લાગશે. હા તઈ દર વર્ષે મને ગબલો છો છે ને, ઓલું એનિવર્સરી આવે તઈ હોનાનું લઈ દે, બર્થડે આવે તોય હોનાનું લઈ દે, પછી મને આમ ખુશી થાય કઈક તોય સોનાનું લઈ દે. મારે હોનાનું આખું ઘર ભર્યું, ખબર હોનાનું જ ઘર થઈ ગયું હવે, માટી તેમાં દેખાતી જ નથી, હોનું જ દેખાય છે. હું કહું મારે લેવું એટલે આખું બંધ કરીને ખોલું ત્યાં તો આવી ગયું હોય. હા ઊંધું બોલવાની જરૂર નથી, તમે કયો હો કે લઈ લે જાણે, તો હું કહું તમે લઈ દો. મને શોખ નથી અલગ વસ્તુ હે. હાલ પછી કાલ તાર ગોળ ધાણા શું ગોળ ધાણા એટલે ચલ. હા હો, મહેંદી કરવી કે નહીં? ના અરે સરસ લે. હા લે આમ તો જલમાં આ તો તમારે નક્કી છે એટલું, બાકી તો જો આવ્યો હોય ને ગમી ગયો ને તો જલ આપી દે અને જલ હોય, આ તો ઠીક છે તમારે નક્કી હતું તો આટલું બધું આમ કરવાનું થાય. પણ અહીંયા ડિઝાઇન અસરની સો બગડા બધી, એને ભલે ને ખાલી પેન્ડલ સેટ લેવાય, મારે તો આવડો રજવાડી હાર લઈ ગયો ને 10-12 તોલાનું જઈશે. એ 10-12 તોલા ગયણા છે કેટલા ભાવ થાય. હા તો એમાં તો હું કોઈ દી લીધો ના હોય તો કઈક માંગતી હોય તો લઈ દેતા હોય તો હા પછી હો હાલ અત્યારે છે ને આનું કર પેલા લઈ લેજો તમે તમારા ભાભી, તમને ગમે તોય. એટલે તારે ક્યાં કાઢીને દેવાશે ત્યાં દોઢો થાસ, હું દઈ દઈશ તું તારા. ઓહો આવ્યો બહુ મોટો ભાઈ, તેમાં જેટલો કમાણો નહીં હોય એને 10-12 તોલા લેવું છે એલા. એટલામાં તો છે ને એ મકાનના કેટલા હપ્તા ભરાઈ જાય અને કેટલું નાનું મોટું તો મકાન આવી જાય. વાતું જાણે એવી કરવા કાંઈ લઈ લે હે. અને આપણે જ્યાં જઈએ ઓલા કઈ દુકાનવાળા કેમ નથી કે પણ નીકળાશે જ આપણે લંચ ટાઈમે. હાડીમાં તો ઠીક, આ ગોલ્ડમાં તો જરીક એક બંગડી સોરી જાય તો કેવું થાય? કોઈ ના સોરે, સીસીટીવી કેમેરા હોય અને અહીંયા છે ને તું ઓઈડી ને ઓલા બોક્સ ને તો સેન્સર લઈ ગયા હોય. ઠીક તો હાલો ઓડું એટલે છે ને વાગે તો આવે કા ના આવે ખાઈને હમણાં આવશે. વેલકમ સર, વેલકમ મેડમ. એ અમને પેન્ડલ સેટમાં જોવું તું. શું પ્રસંગ છે? છળ છે જ આ બેનનું. અચ્છા ઈ બે, આ બેન ને આ ભાઈ બે ને? આ ઈ ભાઈ બેન નથી હો. હા પણ મારા માટે તો બેન ને ભાઈ જ ને એમ, ઈ બે ભલે ને ભાઈ બેન નથી. આ ઈ બેન લગન થવાના છે હવે. હા એ તો બેની ટોપી જોઈને લાગ્યું. હા મેસિંગ. મસ્ત વેરાયટી આવી છે હમણાં, તમને બેને લવ મેરેજ જ લાગે છે મને. હા તમને કેમ ખબર? એ મસ્કા મારે છે હમણાં વેસાઈ જાય એટલે એનું. જો એક આ પેટર્ન છે, સજ હાથમાં લઈને જુઓ, તમે તમારું મોટું કરો. હા કોણ હાર્ટ શેપ એમ ને, દિલડા વાળું એલા, તારું દિલડું, હેરીનું દિલડું, મેરીનું દિલડું ને પછી એક બેનું ભેગું દિલડું. એક આ છે પેટર્નમાં. વાહ, તો આજ રાખીએ, ઓલું દિલ વાળું તો નહીં. હા લઈ લે ને દિલડા વાળું, તારા હેરીનું. ના આ દિલ તો શું હવે, મારું દિલ એની પાસે, એનું દિલ મારી પાસે હે. આ હા તમે તો ગજબ કર્યું ઓલું. આજ તુझसे जो कहना है कहने दे मेरा दिल तेरे पास रहने દે. એ ભાભી તમે બીજું તું લઈ લે, આ અમારે તો દિલ અમાર પાસે છે એટલે દિલા વાળું લઈ તો હાલે કા. ના મારે કઈ નથી લેવું, મારે પહેરવું નહીં. શું હવે તો કઈ વાંધો નહીં, મારા તો પૈસા બસ કેતી મેં કીધું નહીં. તમે ખાલી કેવા હાટું જ કહો છો, હમણાં લેવા માંડું ને તો હમણાં કેતાય બંધ થઈ જાવ, મને ખબર છે ને. હાલો તો આ ફાઇનલ ને? હા ભાભી. સારું ચલો બિલ કરી દઉં. હાલો ભાઈ મને કઈક ફોન આવે. એ ભલે ફોન આવે કે ના આવે તાર પૈસા દે દેશે, ઉભો રહેશે મને ફોન ના બાને ભાઈકો. ગમે જ છે ને તને એલી? હા ભાભી ગમે જ છે. સરસ હાલો પેકિંગ કરાવી લ્યો ને પછી હાલો ઘર ભેગા થાય, બીજી તૈયારી ઘણી કરવાની છે. અને હું મારા મિત્ર વાતો કરી લઉં હો. એ મારા વાળા મિત્રો તમને જો આ વિડીયો જોઈને મજા આવી હોય ને તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હવે છે અમારે ગોળધાન અને જળનો પ્રોગ્રામ હો, દેરાણીનો ભવ્ય આયોજન છે. ભલે ખાલી જળ તો જળ જ છે પણ તોય આયોજન તો ભવ્ય જ કહેવાય ને, ગમે એનો પ્રસંગ હોય તો છે ને આવવાનું ચૂકતા નહીં હો આના પછીના એપિસોડમાં. અને બાકી આ વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરીને કહી દેજો. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે, જરા નામ અહીંયા લઉં છું. પંચાલ જુહી, ધર્મેશ વસોયા, માહિર ખાન, વાલા ભૂમિબેન, શીતલબેન ચૌહાણ, દેવાંશીબા ઝાલા, શીતલબેન ચૌહાણ, દેવાંશીબા ઝાલા, નાયક મુક્તાબેન, હિના વાસાની, ભારતી ભટ્ટ, કમલાબેન સોલંકી, સાગર મકવાણા, જાગૃતિબેન અશોકભાઈ મકવાણા, વિશ્વા દાવડાની ગવલીબેનના વિડીયો જોરદાર હો. આવા ને આવા વિડીયો બનાવતા રહો અને આગળ વધતા રહો એવી ભગવાન પાસે પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. અરે વાહ કેટલી મસ્ત કોમેન્ટ છે. થેન્ક યુ સો મચ. જાડેજા બાપુ, સંજય કાતરિયા, જાગૃતિબેન સંજયભાઈ કાતરિયા, ધર્મિષ્ઠા મુળાસિયા, દ્વારકાધીશ, જાડેજા હર્ષદીપ,
તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે.